પાલનપુર નગરપાલિકાના પ્રમુખ પદે બે નામ પર ચર્ચા છે। મીતાબેન સોની અને સુનીતબેન પટેલના નામની ચર્ચાઓ છે। મીતાબેન સોની મહિલા મોરચાના પ્રમુખ રહી ચૂક્યા હતા અને સુનીતાબેન પટેલ પાલિકામાં પૂર્વ કોર્પોરેટર પદે હતા। વર્ષોથી ભાજપ સાથે જોડાયેલ છે સુનીતાબેન પટેલ। કમલેશ આપણી સાથે જોડાયેલા છે। કમલેશ, વાત આ પાલનપુર નગરપાલિકાની જેમાં બે નામ ચર્ચામાં છે। પાલનપુર નગરપાલિકાની જે સીટ છે તે પણ જનરલ સીટ છે, જેને લઈને અત્યારે જે નગરપાલિકાની તાજેતરમાં જે ચૂંટણી પતી છે એટલે જે પ્રમુખ પદેની જે વાત છે જેની અંદર કહી શકાય કે જે મીતાબેન સોની તેમનું પણ નામ મોખરે છે। મીતાબેન સોની એ પ્રમુખ પદ માટેના જવાબદાર તરીકે ગણાય છે, કારણ કે પૂર્વ મહિલા મોરચાના પ્રમુખ અને જિલ્લા સંગઠનના મંત્રી પણ રહી ચૂક્યા છે। સાથે સાથે કહી શકાય મીતાબેન સોની નામ છે અને સાથે સાથે સુનીતાબેન પટેલ છે તેમનું પણ જે અત્યારે નામ ચાલી રહ્યું છે, એટલે કહી શકાય સુનીતાબેન પટેલ છે તે પણ રેસમાં છે। પાલનપુર નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે અને વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે, સક્રિય છે, એટલા માટે ક્યાંક આ બંને નામ અત્યારે ચર્ચામાં છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર કમલેશ।